છું ત્યારે ગામના પ્રથમ નાગરિક એવા બેનશ્રી સરપંચશ્રી તેમજ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એવા રાઠવા સાહેબ, સંગઠન આમોદ તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી અને બીઆરસી એવા ભાઈ શ્રી બંકિમભાઈ, સંગઠનના સારથી એમ કહું તો ખોટું નથી એવા મંત્રી શ્રી ભાઈ શ્રી ઇલિયાસભાઈ, સીઆરસી કોર્ડિનેટર તેમજ અત્રેના ગામના તલાટીબેન શ્રી, આજુબાજુમાંથી પધારેલા સરપંચ શ્રી સંજયભાઈ, ઇદ્રીસભાઈ, મારા મિત્ર એવા ભાઈ શ્રી જોશુભાઈ, ગોવિંદભાઈ, મહેન્દ્રભાઈ, જેઓની આજે આ વિદાય પ્રસંગ છે એવા ભાઈ શ્રી વનરાજસિંહ, નવા આચાર્ય બનવા જઈ રહેલા છે અને આજથી આ કાર્યક્રમથી જ એવું લાગે છે કે બેનની કામ કરવાની પદ્ધતિ પણ ખૂબ સારી જ હશે એવું મારું ચોક્કસપણે માનવું છે એવા બેન રેખાબેન, આજુબાજુમાં પધારેલા શિક્ષક ભાઈઓ, મારો પરિવાર, વાલા ભૂલકાઓ અને જેમના માટે આપણે એક તાળી પાડવાની છે એવા તમામ વાલીઓ, આજે કોઈને ટાઈમ નથી, તેના બદલે વિદાય પ્રસંગમાં જ્યારે આટલી મોટી મેદની ઊભી હોય તો એ ગામને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે આટલી સરસ મેદની, કારણ કે એમને કઈ કામ ના હોય એવું તો બને નહીં, પણ શાળાની સાથે એનો ઘરોબો છે, આ ગામનો ઘરોબો છે એવું અહીંયા ફલિત થાય છે. બીજું કેટલાય ગામો એવા છે કે જેને એ શાળાની દિવાલ ના હોય ને તો એ છોડ ઉછેરી શકાતો નથી, તેની બદલે અહીંયા મેથીની ભાજી છે. આ એક સામાન્ય નાની નાની બાબતો એ બતાવે છે કે આ ગામને અને શાળાને કેવો ઘરોબો છે ને આ શાળા પરિવાર કેવું કામ કરતો હશે. શિક્ષક ની નોકરી ક્યારે મળે? એના માવતરે જયારે 5 આંગળાએ પૂજા હોય ને ત્યારે મળે. એવું મારા દરેક શિક્ષક ભાઈઓ ને બહેનો એને એક સમજવાની જરૂર છે અને એ ચરિતાર્થ થાય છે ખૂબ સારું કામ કરવાથી જ, કારણ કે 3 આઈએસ સંગઠન મારે ચલાવવાનું થાય ત્યારે આ ગુણોત્સવ અને પ્રવેશોત્સવ 2 કામ એવા આવે કે બંકિમભાઈ મારી સાથે જ હોય, લગભગ 50 ફોન આખા જિલ્લામાંથી આવતા હોય, પદ્મશ્રી મહારાજ મારી શાળામાં કોઈ અધિકારી ના આવે એવું કરજો ને, સવારથી ચાલુ થઈ જાય. અને તેમાં અમારો ભરૂચ તાલુકો એટલે હેરાન કરી દે, મારે ત્યાં અધિકારી આવવા જ ના જોઈએ, કોઈ હિસાબે નહીં કે આપણી બેની દોસ્તી તૂટી જશે, મારે ત્યાં ના જોઈએ. તેની બદલે આટલી નાની સારા સુંદર શાળા અને એનો પરિવાર જયારે એવું કહેતો હતો કે આવવા દો, 3 કલેક્ટર અહીંયા ઉપસ્થિત હોય અને એ રાજી થઈને જાય, એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. આ ગ્રુપ માટે અને આમોદ તાલુકા માટે અને ભરૂચ જિલ્લા માટે આ સુભદ્રા શાળા અને ગામ એ ખરેખર એક નસીબવંતું ગામ છે કે જેણે આ જિલ્લાનું નામ રોશન કર્યું છે. કારણ કે આરતીબેન કવર આઈએસ એ જ્યાં જશે ત્યાં એવું કહેશે કે 44 બાળકોમાંથી બધા જ બાળકોને વાંચતા આવડતું મારી આંખે જોઈને આવી છે અને એને ઇનામ જાહેર કર્યા છે, એમના નથી કર્યા. કારણ કે આઈએસ પાસેથી એના ખિસ્સામાંથી રૂપિયા કઢાવવાના એ કઈ હેલી વાત નથી. આઈએસ તો મારે ના કેવું જોઈએ પણ લેવા માટે ટેવાયેલા હોય છે, તેની બદલે અહીંયા આપીને જાય છે. અહીંયા એક ભૂદેવ ઇનામ જાહેર કર્યું ત્યારે મેં ઇલિયાસભાઈને કીધું કે ભૂદેવ ઇનામ આપે બહુ સારું કહેવાય, બાકી ભૂદેવ આપે ના એ લે. પણ આ એક તમારી સફળતા છે, આ ગામની સફળતા છે, મને ખૂબ આનંદ થાય છે. મારું ગામ દહેજ છે, બહુ મોટું ગામ છે, પણ આવા વિદાયને સન્માન મળે તો આટલી મોટી મેદની મેં દહેજમાં નથી જોઈએ. 10,000ની વસ્તી વાળું ગામ છે. કેટલાય શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે, લોકો નિવૃત્તિનો પ્રસંગ ઉજવવા રાજી નથી, તેની બદલે બદલી થાય છે અને એનું જયારે સન્માન થાય આ શિક્ષણ જગત માટે આનંદ અને ગૌરવની બાબત છે. આ એક સમયો છે એમ કહીશ તો ખોટું નથી, ખૂબ સારી બાબત છે, મને ખૂબ ગમ્યું. પણ આજે મારા ફેમિલીમાં મારા કુટુંબમાં એક બેન જ છે, પણ આ બેન રેખાબેનનો તે દિવસે ફોન આવ્યો, ત્યારબાદ ઇલિયાસભાઈ, બંકિમભાઈ અને ભાઈ જસુભાઈ પણ ફોન કર્યા તો મને એવું થયું કે લાવ મારે જવું જોઈએ. નાનું ગામ છે, ત્યાં 3 આઈએસ જો વખાણ કરીને આવતા હોય તો ગામ કેવું હશે. પણ મને આજે એવું થાય છે કે ભલે હું મેરેજમાં નથી ગયો ને
પણ એના કરતા ડબલ આનંદ અહીં આવ્યા પછી મને થાય છે કે કદાચ હું ના એવો જ મેરેજને મહત્વ આપ્યો જ ને તો મને આ પ્રસંગ જોવાનો ના મળે. ખૂબ સારી બાબત છે. આવા શિક્ષકો આ સમાજ માટે અને અમારા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ માટે એક દિવાલાની રૂપ છે એમ કહીશ તો ખોટું નથી. વનરાજસિંહ અને સારા પરિવારે જે કામ કર્યું છે સદાય માટે આવી જ્ઞાનની ગંગા આપ સર્વ વહાવતા રહેજો. અને મને આમોદ તાલુકા ઘટક સંઘ માટે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માટે એક એવું થાય છે કે આમોદમાંથી એક પણ ફોન આવ્યો નથી એવો કે મારે ત્યાં અધિકારી ના આવવા જોઈએ. એક પણ ફોન નથી આવ્યો. મેં આવીને તરત ઇલિયાસભાઈને કીધું કે મારા 9 તાલુકાની અંદર સૌથી શાંતિ જો હોય તો એક આમોદ તાલુકામાં છે. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં, કોઈ શિક્ષકોની કોઈ ફરિયાદ નહીં અને એટલું સરસ કામ થાય છે. બાકી બીજા તાલુકામાં 12 જિલ્લાના શિક્ષકો છે એવું નથી કે નથી, પણ અહીંયા જ કેમ પણ આ જસુભાઈ જેવા મિત્રો એકબીજાની સાથે સંકલન રાખી અને ઘટક સંઘ સાથે રહી અને જે કામ કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણે એક તાળીના ગળગાથી વધાવીશું. આ તમામ બાળકોને આવતા વર્ષ માટે પ્રવેશ ઉત્સવમાં નોટનું વિતરણ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ તરફથી કરવામાં આવશે. આપ સર્વે મને આ જે બોલાવ્યો છે, મને જે તક મળી છે અને આ કામ જોવાનું તક મળી, કારણ કે ગુણોત્સવ પછી મને પોતાને એવું હતું કે બંકીમભાઈ એક દિવસ સુભદ્રા શાળામાં જઈશું, પણ કામનું ભારણ જેટલું હોય છે ને કે ભૂલી જવાય. આ વિદાય પ્રસંગે મને યાદ અપાવી દીધી અને અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે. ખરેખર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય ભારત.